અને આ બાજુ યાત્રાધામ અંબાજીમાં કોરિડોરની કામગીરી માટે મોટા પાયા પર ડિમોલિશન થયું. જો કે આ કામગીરીએ અનેક પરિવારોના માથા પરથી છત છીનવી લીધી છે. એક જ વસાહતમાં 89 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું અને અનેક પરિવારો રસ્તા પર આવી ગયા. દુઃખની વાત એ છે કે આ નિષ્ઠુર તંત્ર દ્વારા પરિવારો માટે કોઈ જ વૈકલ્પિક વ્યવસ્થા ન કરાઈ અને તેનું જ પરિણામ છે કે અનેક પરિવારો પોતાના બાળકો સાથે, મહિલાઓ સાથે કડકડતી ઠંડીમાં માં અંબાની ગોદમાં એ રસ્તા પર સૂતા છે. શરમ કરો. ખીચોખીચ બેઠેલા વડીલો અને ખુલ્લામાં સૂતા બાળકો, ઠંડીમાં માથે છત નથી, શરીર પર નથી ધાબળા, રાત્રે ઊંઘ ખેંચવાની જગ્યાએ જાગવાની મજબૂરી. આ દ્રશ્યો કોઈ મેળાવડામાં આવેલા લોકોના નથી, ના કોઈ કુદરતી આપદાએ તેમને આવી રીતે બેસવા મજબૂર કર્યા છે. આ દ્રશ્યો તંત્રની બેદરકારીનું પરિણામ છે, જેની સજા મોટેરાઓથી માંડી નાના બાળકો ભોગવી રહ્યા છે. આ લોકોનો આશરો કાયમ માટે છીનવાઈ ગયો છે. ઠંડીની કડકડતી રાતમાં પણ આ પરિવારો ખુલ્લામાં સૂવા મજબૂર છે. આ દ્રશ્યો છે યાત્રાધામ અંબાજીના, જ્યાં છેલ્લા કેટલાક સમયથી ચાલતી કોરિડોરની કામગીરી માટે ઘણા દબાણો દૂર કરવામાં આવ્યા છે. તંત્રનું બુલડોઝર શહેરના ગબ્બર રોડ પર આવેલ રબારીવાસ પર પણ ફર્યું, જ્યાં કાચા પાકા મકાનો તોડી નાખતા 89 પરિવારો રસ્તા પર આવી ગયા. બાળકો હવે ઠંડીમાં ખુલ્લામાં સૂવા મજબૂર છે. પશુઓની સાથે લોકો પણ રાત વિતાવી રહ્યા છે. એવી મને ખાતરી નથી કે ભાઈ આ મકાનો હમણાં તૂટી જશે, એવી અમને ખાતરી નથી. અને સરકાર જો પેલા એવું હતું કે પેલા સૂચના આપેલી હોત કે ભાઈ તમારા મકાન તૂટી જશે, તમે પાકા બનાવતા નહીં, તો અમે ના બનાવત. પણ હવે આજે પાકા બનાવી દીધા અને હવે આ ટોળોમાં આવે છે એટલે અમે બનાવવાની અમારી શક્યતા છે નહીં સાહેબ. અમારી કેપેસિટી ઓછી છે, બરાબર. એટલે અમે બહુ મજૂરી કરીને અમારો ધંધો ચલાવીએ છીએ અમે. તંત્ર દ્વારા આ પરિવારોને આશરા માટે વૈકલ્પિક વ્યવસ્થા તો કરાઈ, પણ એક સપ્તાહ પછી પરિસ્થિતિ જેમની તેમ છે. વ્યવસ્થાના નામે ઠાકોર સમાજની બોર્ડિંગમાં માત્ર 11 રૂમોની વ્યવસ્થા કરાઈ. સવાલ એ છે કે 89 પરિવારો આ 11 રૂમમાં કેવી રીતે સમાય? જગ્યા ઓછી પડતા મોટા ભાગના પરિવારો રોડ ઉપર આબ અને નીચે ધરતીની વચ્ચે આવીને વસી ગયા. ઠાકોર ભવન એક એવી જગ્યા છે ને, ત્યાં ઓલરેડી સીલ મરાઈ ગયું છે અને ત્યાં વ્યવસ્થા કરી છે એ વાત સાચી છે, પણ ત્યાં 14 રૂમોમાંથી 3 કે 4 રૂમો એવા છે કે જે તો હાવ ખરખડી ગયા છે. મતલબ કે એ કશું કામના જ નથી ને 11 રૂમો છે એની અંદર 11માં ચલો આપણે સમજી લઈએ કે એક રૂમની અંદર ઘરના 4-5 માણસો થઈ જાય તો એ તો 11 પરિવારની જ વ્યવસ્થા થઈ ને. 89ના ગુણ્યા કરીએ તો 700 જેટલો પરિવાર થાય સંખ્યા. તો છતાં આટલા દિવસ હોવા છતાં જો 11 મકાનો આપે જો 89 લાભાર્થીઓના મકાન તોડ્યા હોય તો આ લોકો કઈ રીતે રહેતા હોય પોતે જ વિચાર કરવું જોઈએ કે આજ તારીખ સુધી એ લોકો કે અમે વ્યવસ્થા કરી આપી છે, પણ દેખાઈ રહ્યું છે કે વ્યવસ્થા કઈ રીતે કરી. સંદેશ ન્યૂઝે આ બાબતે બનાસકાંઠા કલેક્ટર સાથે વાત કરવાની કોશિશ કરી તો તેમણે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો. તેમના માટે કદાચ આ લોકોની સમસ્યા નથી, પણ મકાન ગુમાવનારા લોકોમાં તંત્ર સામે ભારોભાર રોષ છે. તેઓ ઘરની સામે ઘર માંગી રહ્યા છે. અમે 6 વર્ષથી અહીં રહીએ છીએ. અમારા બાપ દાદા રહેતા હતા, આજે 3-4 પેઢીઓ થઈ ગઈ છે, બરાબર છે. જે સરકારનો વિકાસ કરવો હતો એ વાતે અમે વિરોધ કરતા નથી ને અમારે ઘર પડી ગયા તો ઘરના જગ્યાએ અમને ઘર આપો. આજે 6-7 દિવસથી અમે રોડ ઉપર બેઠા છીએ. નાના છોકરા અમારા ઠંડીમાં છે, અમારા વિદ્યાર્થીઓ ભણે છે, એમનું ભણતર બગડે છે. અત્યારે અમે રોડ ઉપર બેઠા વગર સરકાર આજ દારામથી અમારે કોઈ માહિતી લેવા આવ્યા નથી કે અમારું ઘર પડ્યો. એક તો અમારે ઘર જોઈએ, અમારે માતાજી કોમ માટે કોઈ અમે ના પાડતા નથી, બરાબર. માને કોમ માટે કોણ ના પાડે? કોઈ ના પાડતું નથી, બરાબર. એક તો અમારે ઘર જોઈએ. તંત્ર કેવી રીતે કામ કરે છે આ એનો વરવો નમૂનો છે. હવે જોવાનું એ છે કે પોતાને સંવેદનશીલ ગણાવતી સરકારના કયા મંત્રી આ લોકોની વહારે આવે છે. લક્ષ્મણ ઠાકોર, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા.